દિવસ અને તેઓનો આક્રમક અંદાજ. રાહુલે મોડાસા ખાતે રાષ્ટ્રીય સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. મોડાસા સર્કિટ હાઉસ ખાતે હજારો કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા અને તેઓએ સંબોધન કર્યું. આ સંબોધનમાં રાહુલે ગદ્દારો મુદ્દે ખૂબ જ સૂચક નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે ભીડમાં એવા કાર્યકરો પણ છે કે જેઓ પાર્ટી માટે ખડે પગે રહે છે, જ્યારે કે આ જ ભીડમાં એવા અનેક લોકો છે જેઓ ભાજપ સાથે ભળેલા છે અને પાર્ટીને નુકસાન કરે છે. આ લોકોને સાઈડ થઈ જવું જોઈએ. इसी भीड़ में बहुत सारे ऐसे लोग हैं जो जनता के बहुत करीब हैं, जनता के लिए लड़ते हैं, खड़े रहते हैं. उन्हें हमें आगे बढ़ाना है. इसी भीड़ में ऐसे भी लोग हैं जो बीजेपी के साथ मिले हुए हैं. उनको हमें आइडेंटिफाई करना है ना, आइडेंटिफाई करना है और प्यार से परे करना है. हिंसा से नहीं, नफरत से नहीं, प्यार से भैया इस साइड हो जाइए, दूसरों को आगे जाने दीजिए. તો આ પહેલા પણ અમદાવાદ ખાતે ગદ્દાર નેતાઓ પર રાહુલે સૂચક ટિપ્પણી કરી હતી. સવાલ એ છે કે આખરે કોણ છે એવા નેતાઓ કે જેના વિશે રાહુલ વાત કરી રહ્યા છે? શું તેઓની સંપૂર્ણ માહિતી રાહુલ પાસે છે? શું રાહુલ આવનારા સમયમાં આવા લોકોને બહારનો રસ્તો બતાવશે? આ તરફ નેશનલ